સુરેન્દ્રનગર એલસીબીએ મધ્યપ્રદેશની કંજર ગેંગના 3 સાગરિકોને ઝડપી લીધા, જેઓ હાઈવે પરની વીઆઈપી હોટેલને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતા હતા। રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી હોટેલ્સ પાસે પાર્ક કરાયેલા વાહનોના કાચ તોડી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરવામાં આવી હતી। પોલીસે અરબાઝ મુલ્તાની, અલારખા મુલ્તાની અને સદ્દામ મુલ્તાનીની ધરપકડ કરી અને તેમની પાસેથી 30,000 રોકડા, મોબાઈલ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। લૂંટ દરમિયાન કાર પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવવામાં આવતી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું। આરોપીઓએ વઢવાણ, જોરાવરનગર, બગોદરા સહિત 10થી વધુ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવણીની કબૂલાત કરી છે। આ જે આખી ગેંગ છે આનો ટાર્ગેટ હાઈવેના જે હોટલ છે એ હોટલ હોય છે અને આ ગેંગના જે સભ્યો હોય છે એ સામાન્યતઃ જ્યારે પણ ચોરી કરવા યા એવી ધાડ યા લૂંટ કરવા નીકળતા હોય છે તો પોતાનો મોબાઈલ જે છે એ ઘરે મૂકીને અને આવતા હોય છે અને જે પોતાની ગાડી હોય છે જેથી લૂંટ કરીને અને એ લોકો નીકળતા હોય એ લોકો તુરંત પોતાની ગાડીના જે નંબર પ્લેટ છે આ પણ અંદર બીજી રાખે છે અને નંબર પ્લેટ એ લોકો ચેન્જ કરી લેતા હોય છે।